નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2025 અને 2026ને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. નવી પોલીસ ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ નવી પોલીસ ભરતી જે છે એ ક્યારે આવશે, એના ફોર્મ ક્યારે ભરાશે, એની અંદર પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની કુલ કેટલી જગ્યાઓ હશે, આ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. આ વિડીયો બનાવવાનો બે ઉદ્દેશ છે. એક તો જે ઉમેદવારો પોલીસ ભરતીની શારીરિક કસોટીની અંદર નાપાસ થયેલા છે એ ઉમેદવારો હતાશ ના થાય અને આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, તો સાથે સાથે આ વખતે તેઓ શારીરિક કસોટીની વધારે તૈયારી કરે અને લેખિત પરીક્ષાની તૈયારી જે છે એ અત્યારથી જ ચાલુ કરી દે. અને બીજું, જે ઉમેદવારો પોલીસ ભરતીની શારીરિક કસોટીની અંદર પાસ થઈ ગયેલા છે એ એમના જોડે હવે બે તક છે. આ પોલીસ ભરતી જે ચાલી રહી છે એની અંદર એમને તક મળશે. સાથે સાથે જો કોઈ પણ કારણોસર એ લેખિત પરીક્ષા પાસ કરી શકતા નથી તો જે નવી પરીક્ષા આવે છે એની અંદર એમને વધારે તૈયારી કરી અને સારી રીતે માર્ક્સ મેળવી અને પોલીસ બનવાની જે છે એ તક મળશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, નવી પોલીસ ભરતીની જાહેરાત. નવી ભરતી ક્યારે આવશે, એના ફોર્મ ક્યારે ભરાશે, પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની કેટલી જગ્યા હશે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું. તો તમે જોઈ શકો છો, જે અલગ અલગ ન્યૂઝપેપર કટિંગની અંદર આ જાહેરાત આપવામાં આવેલી છે એ પોલીસ બેડામાં બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવશે. એટલે કે ઓગસ્ટ 2025 અથવા તો સપ્ટેમ્બર 2025ની અંદર જે નવી ભરતી જે છે એ આવશે અને ઓગસ્ટ 2025 અથવા તો સપ્ટેમ્બર 2025ની અંદર જે આ નવી ભરતી થનાર છે એના ફોર્મ ભરવામાં આવશે. તો હજુ તમારા જોડે ખૂબ જ ટાઈમ છે આની અંદર જે છે એ ફોર્મ ભરવા માટે અને એની તૈયારી કરવા માટે. પોલીસ બેડામાં 25,660 જેટલી ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. પહેલા તબક્કામાં 11,000થી વધુ ભરતી પ્રક્રિયા પર જે છે એ ચાલી રહી છે અને જે બીજી 14,283 જગ્યાઓ પર જે ભરતી આવનાર છે એના માટે જે છે એ ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2025ની અંદર બહાર પાડવામાં આવનાર છે. તમે જોઈ શકો છો, આ ન્યૂઝપેપરની અંદર ક્લિયર રીતે તમામ લખ્યું છે. કાલે 14 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર હિયરિંગ હતું. આ કેસ હતો જે એક સુઓ મોટો પિટિશન જે છે એ દાખલ કરવામાં આવી છે, એના રિલેટેડ આ હિયરિંગ હતું. તો 14 ફેબ્રુઆરીના રોજ જે એ ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું છે કે આ ભરતી પ્રક્રિયા જે ચાલી રહી છે એને જુલાઈ મહિના સુધીમાં પૂરી કરો અને નવી ભરતી જે છે એની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2025ની અંદર કરો અને એની અંદર કુલ 14,283 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. અને આના રિલેટેડ જે વધુ સુનાવણી જે છે એ 11 એપ્રિલના રોજ જે એ રાખવામાં આવેલી છે. તમે જોઈ શકો છો, વધુ સુનાવણી 11 એપ્રિલ 2025ના રોજ રાખવામાં આવેલી છે. 14,283 જગ્યાઓ પર બીજા તબક્કાની ભરતી જે છે એ સપ્ટેમ્બર મહિના અથવા ઓગસ્ટ મહિનાની અંદર જે છે એ બહાર પાડવામાં આવશે અને એની અંદર કુલ 14,283 જગ્યાઓ હશે. તમે જોઈ શકો છો, આગળ જે આ બીજું છે, સપ્ટેમ્બર સુધી પોલીસની 14,000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે. જે ભરતી માટેનું ઈ કેલેન્ડર જે છે એ હાઈકોર્ટની અંદર રજૂ કરી દેવામાં આવ્યું છે. 2026 સુધીમાં બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. તો ઓગસ્ટ 2025 અથવા તો સપ્ટેમ્બર 2025ની અંદર નવી પોલીસ ભરતી જે છે એ જાહેરાત કરી દેવામાં આવશે અને એના ફોર્મ જે છે એ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2025ની અંદર ભરાશે. અને કુલ કેટલી જગ્યાઓ આવશે? 14,283 જગ્યાઓ. એની અંદર પીએસઆઈની કેટલી જગ્યાઓ હશે, પોલીસ કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ હશે, એના રિલેટેડ મેં ડિટેલની અંદર વિડીયો પહેલેથી જ બનાવેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ અને જાણી શકશો કે પીએસઆઈની કેટલી જગ્યાઓ આવશે અને પોલીસ કોન્સ્ટેબલની જે છે એ કેટલી જગ્યાઓ આવશે. આગળ પણ તમે જુઓ, આગળનું ન્યૂઝપેપર. હવે ઓગસ્ટ સપ્ટેમ્બરથી પોલીસ તંત્રમાં 14,000 ભરતી થશે. હાઈકોર્ટમાં જવાબ. તો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2025ની અંદર નવી ભરતી જે છે એ ચોક્કસ આવશે. તો જે ઉમેદવારો શારીરિક કસોટીની અંદર નાપાસ થયેલા છે એમને હતાશ થવાની જરૂર નથી. એમને ડબલ તૈયારી કરવાની છે. એક તો શારીરિક કસોટીની તૈયારી કરવાની છે, સાથે સાથે લેખિત પરીક્ષાની તૈયારી તમારે અત્યારથી જ કરવાની છે. તો તમારું પોલીસ બનવાનું સપનું વર્ષ 2026 સુધીમાં પૂરું થઈ શકે. બસ આ રીતે તમે જુઓ, અલગ અલગ ન્યૂઝપેપરની અંદર આ જાહેરાત જે છે એ આવી ચૂકી છે. બીજા તબક્કામાં 14,000 કરતાં પણ વધારે 14,283 જગ્યાઓ પર ઓગસ્ટ સપ્ટેમ્બરથી શરૂ થશે અને એની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે નવી ભરતી ક્યારે આવશે, એની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ હશે, એના ફોર્મ ક્યારે ભરાશે, એના રિલેટેડ તમામ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.